પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મહિલા તથા બાળકોને થયેલ અત્યાચારના ગુનાના સંદર્ભમાં સંડોવાયેલા મનાતા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સૂચનાઓ મળતા આ સૂચનાઓના આધારે ભરૂચ જિલ્લાની પોલીસની ટીમોએ વોચ તપાસમાં હતી તે દરમિયાન ઝઘડિયા તાલુકામાં શ્રદ્ધાળુ ભોગ બનનારને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। ભોગ બનનાર શ્રદ્ધાળુએ રાજપારડી પોલીસ મથકમાં 2 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ભોગ બનનાર શ્રદ્ધાળુએ રાજપારડી પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા પોતાની માતાની માનસિક બીમારી સંદર્ભમાં સારવાર મેળવવા માટે ઇમ્તિયાઝ ઉર્ફે સફુ બાપુને મળ્યા હતા અને આ શખ્સે જણાવેલ કે તમારી માતાની સારવાર અર્થે અત્રે રોકાણ કરવું પડશે તેમ જણાવતા ભોગ બનનાર મહિલાએ આ શખ્સે રૂમ આપ્યો હતો। આ રૂમમાં ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુ અને તેની માતા સાથે રોકાણ કર્યું હતું। ત્યારબાદ આ શખ્સે ભોગ બનનારની એકલતાનો લાભ લઈ રૂમમાં જઈ વાતચીત કરતા જણાવ્યું હતું કે હું જે પાણી આપું છું તે પી જવું જેથી સારું થઈ જશે એમ કહી અઠવાડિયે રૂમ પર આવી ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો અને જણાવ્યું હતું કે તારી સાથે જ લગ્ન કરીશ, આ વાત બહાર જવી જોઈએ નહીં તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। ઘટના સંદર્ભમાં નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાએ રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આવી પત્રકારોને માહિતગાર કર્યા હતા। બનાવ અંગે રાજપારડી પોલીસે ગુનો દાખલ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર BM ચૌધરી, રાજપારડી પોલીસ મથકના PSI KB મીર તેમજ અન્ય પોલીસ જવાનોની ટીમોએ ફરિયાદી ભોગ બનનાર શ્રદ્ધાળુ પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને તાત્કાલિક રતનપુર ગામના બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીએ અગાઉ બીજી કેટલીક મહિલાઓનું શોષણ કર્યું હશે તે એક તપાસનો વિષય છે। લોકોની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી શોષણ કરતા આવા નિર્લજ્જને કડકમાં કડક સજા મળે તે સમયની માંગ છે। આ સમગ્ર મામલે વડોદરાના ધારાશાસ્ત્રી અમીન સૈયદ ફરિયાદી પક્ષે ભૂમિકા નિભાવી રહ્યા છે। હાલમાં રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે 638/2024 નો ગુનો દાખલ થયો છે, જેની કલમ 64, 64 2M, 351 3 કે જે બળાત્કાર, વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયો છે। આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય, મગજની બીમારી હોય, કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ એ ઇમ્તિયાઝ ઉર્ફે સક્કુ બાપુ એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી યેનકેની રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। ત્યારબાદ આ વાત કોઈ પણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે।